Gujarat gears up for Diwali festival as potters have come up with unique designer earthen lights for the festival. Mud lamps are center of attraction with its attractive designs. લગભગ છેલ્લા 10 વર્ષથી આ ક્ષેત્રમાં અમે પણ કામ કરીએ છીએ. કાઉન્ટર ઉપર તમે જોઈ શકશો રેડીમેડ રંગોળી અમારું એક આગવું અને નવી વસ્તુ છે. ખાલી તમારે ગોઠવવાનું છે, અલગ અલગ 3 રીતે એ રંગોળી બની શકતી હોય છે. પ્લસ દીવા, કોડિયા અથવા લગ્નને લગતી પણ અમે વસ્તુઓ બનાવીએ છીએ, એને પણ અમે રિપ્રેઝન્ટ કરીએ છીએ અહીંયા. અને અમે ચોક્કસપણે એવું ગર્વ અત્યારે તો લઈએ જ છીએ કે અમારે જેટલું ફિનિશિંગવાળું કામ ભાવનગરમાં જ્યારે જે આવા પ્રદર્શનો થતા હોય છે અને જ્યારે આ કોડિયા વગેરે રાખવામાં આવતા હોય છે ત્યારે અમારા જેવું કામ લગભગ કોઈ નથી આપી શકતું. These colorful lamps are made by women in their homes using fabric and oil paints. સામાન્ય રીતે દિવાળી નજીક આવે એટલે આપણને સૌથી પહેલાં કોડિયાઓ જ યાદ આવતા હોય છે કે કેવા કોડિયાઓ થઈ શકશે. એટલે આ એક નાનકડા ગૃહ ઉદ્યોગ જેવું છે કે જે તમે તમારા ઘરે તમારા ફુરસદના સમયમાં અને આરામથી કરી શકો છો. અને સામાન્ય રીતે આ બધું વર્ક કરવા માટે અમે ફેબ્રિક કલર અને ઓઇલ કલરનું મિશ્રણ કરીને અલગ અલગ કોમ્બિનેશન કરીએ છીએ. ઘણા વર્ષોથી આ ઉદ્યોગ અમે કરીએ છીએ અને એમાં દર વર્ષે અલગ અલગ વેરાયટી લેવા પ્રયત્ન કરીએ છીએ. દરેક વખતે ફેબ્રિક કલરની સાથે બીજા કલરનું કોમ્બિનેશન લઈ એના ઉપર મિરર વર્ક છે કે ટિક્કીનું વર્ક છે અથવા તો ટપકાઓનું જે એક નવું વર્ક અમે બનાવ્યું છે એના દ્વારા અલગ અલગ વેરાયટી બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. Though the Chinese lamps have flooded the market, yet the earthen lamps are still fascinating buyers. CVB News, Gujarat.